પોરબંદરના ધારાસભ્ય કમ કેબિનેટ મંત્રી તેમજ મેયર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના આગેવાનોએ આવાસ યોજનાની મુલાકાત લઈ સ્થાનિકોની સમસ્યાઓ જાણી વહેલી તકે નિરાકરણની ખાતરી આપી હતી, જેના પગલે સ્થાનિકોમાં પણ તેઓના દુઃખ અને મુશ્કેલીઓ વહેલી તકે હળવી થશે તેવી આશા જાગી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ બોખીરા ખાતે આવેલ આવાસની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ અને જરૂરી મરામત કાર્યો અંગે માહિતી મેળવી હતી. મંત્રીએ આવાસ પરિસરની મુલાકાત દરમિયાન રહેવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ સ્થાનિક રહેવાસીઓ સાથે સંવાદ સાધી તેમના સૂચનો અને અભિપ્રાયો જાણ્યા હતા. રહેવાસીઓએ વિસ્તારના વિકાસ અને સુવિધાઓ અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને સ્થળ પર મંત્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને વધુ નબળા આવાસો માટે નવા આવાસોનું આયોજન કરવા અને અન્ય આવાસોની રિપેરિંગની કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આ પ્રસંગે મેયર સાગરભાઈ મોદી, કમિશનર હસમુખ પ્રજાપતિ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, ઇજનેર જયદીપસિંહ રાણા સહિતના સ્થાનિક અગ્રણીઓ અને રહીશો હાજર રહ્યા હતા. જોકે આ વિસ્તારની રગેરગથી જે લોકો વાકેફ છે અને વર્ષોથી આ વિસ્તાર સાથે જોડાયેલ છે તેવા સ્થાનિક આગેવાનો કે કોર્પોરેટરોને હાજર ન રાખવામાં આવતા અનેક ચર્ચાઓ જાગી છે. કારણ કે આવાસ યોજનામાં લોકો સમસ્યાઓના મહાસાગર અને મોતના ભય વચ્ચે ન છૂટકે જીવી રહ્યા છે. આવાસના નિર્માણને વર્ષો વીતી ગયા હોવા છતાં અહીં સીડીઓ પર રેલિંગ બનાવવામાં આવી નથી, જેથી અહીં રમતા બાળકો, સીડી પરથી નીચે ઉતરતા વૃદ્ધો ગમે ત્યારે સીડી નીચેથી ખાબકે તેવી ભીતિ રહે છે. તો બીજી તરફ ફ્લેટના કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટો મૂકવામાં આવી નથી, જેથી સાંજ પડતા જ અહીં અંધારપટ છવાઈ જાય છે, જેથી બહેનોને સાંજ પછી નીચે ઉતરતા પણ ભય લાગે છે. ઉપરાંત ઝેરી જીવજંતુઓનો પણ ભય રહે છે. અમુક બ્લોકમાં પાઇપલાઇન લીકેજ હોવાથી દિવાલો પર ભેજ લાગી રહ્યો છે, તો બીજી તરફ અહીં વસતા લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ દૂર સુધી લેવા ન જવું પડે તે માટે માર્કેટનું નિર્માણ કરાયું છે, જેમાં દુકાનો ઉપરાંત શાકભાજી વેચાણ માટેના થડ બનાવવામાં આવ્યા છે, પરંતુ તે પણ કાર્યરત ન કરવામાં આવ્યા હોવાથી અહીં રહેતા લોકોને શાકભાજી, કરિયાણું વગેરે લેવા માટે દૂર સુધી ધક્કા થાય છે. જેથી માર્કેટ પણ વહેલી તકે કાર્યરત કરવામાં આવે તો અહીં વસતા 2448 પરિવારોને પડતી મુશ્કેલીઓનો હલ આવી શકે. ઉપરાંત આ વિસ્તારના 150 બાળકો માટે આંગણવાડીની પણ કોઈ સુવિધા આપવામાં આવી નથી. અહીં વર્ષોથી આંગણવાડીનું નિર્માણ થયું છે, પરંતુ તે કાર્યરત કરવામાં આવી નથી, જેથી તે પણ મોટી સમસ્યા છે. એ સિવાય પીવાનું પાણી પણ અહીં નિયમિત અને પૂરતું આવતું નથી. છેલ્લા એક અઠવાડિયાથી આ વિસ્તારના લોકો પીવાના પાણીથી વંચિત છે. ઉપરાંત અહીં સફાઈનો અભાવ જોવા મળે છે. ત્યારે કેબિનેટ મંત્રીની મુલાકાતથી હવે આ વિસ્તારના લોકોમાં પણ અચ્છે દિનની આશા જીવંત બની છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.